અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે। શુક્રવારે કચ્છના પિંગલેશ્વર દરિયા કિનારેથી બિનવારસુ ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા। જખૌ પોલીસ અને એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળ્યા હતા। કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોવાથી દેશ વિરોધી ગતિવિધિઓ માટે સંવેદનશીલ મનાય છે। સતત બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળવા એ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। ઉલ્લેખનીય છે કે કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે સંવેદનશીલ બનતો જઈ રહ્યો છે। વારંવાર મળી રહેલા પેકેટો પાછળ કયું નેટવર્ક સક્રિય છે તે શોધવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।